આજે આપણે તૈયાર થઈને જઈ રહ્યા છીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કે જ્યાં આજ સુધીનો સૌથી મોટો ક્રિએટર ફેસ્ટ થવા જઈ રહ્યો છે. ઓલમોસ્ટ તમને કહું તો 1000 થી 1500 જેટલા ક્રિએટર્સ ત્યાં ભેગા થશે. આપણે બધા વાતોચીતું કરશું અને એમાંથી ટોપ 5 ક્રિએટર કે જે પેનલમાં બેસવાના છે. યસ, તમારા બધાના પ્રેમના લીધે જ એમાંથી એક ક્રિએટર હું પણ છું કે જે પેનલમાં બેસવાની છું. મને ચાન્સ મળશે કે હું ક્રિએટરને થોડું ઘણું ગાઈડન્સ આપી શકું, મારી જર્ની શેર કરી શકું અને યસ, સૌથી મેઇન વાત, આપણા મુખ્યમંત્રી શ્રી બી ત્યાં આવવાના છે, એમના હાથે અમને સન્માનિત કરવાના છે અને પછી અમારા હાથે જે બીજા ક્રિએટર્સ છે ને એવોર્ડ આપવાનો છે. હજી તો આખો દિવસ આપણે સ્પેન્ડ કરવાનો છે. જોઈએ આપણી સાથે શું શું થશે, આપણે ત્યાં શું શું કરશું, કઈ એક્ટિવિટી કરશું. તો યસ ગાઈઝ, ચલો. યસ ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ ને જો તમને કહેતી હતી ને વીઆઈપી વાળું આપણો ફોટો છે, જોઈ લ્યો. હાલો અંદર જલ્દી મોડું થઈ ગયું થોડુંક. અમદાવાદના લોકપ્રિય ડિજિટલ ક્રિએટર, યુટ્યુબર સાથે જે માહી પટેલ, એકવાર જોરદાર તાળીઓથી તેમનું પણ સ્વાગત અને અભિવાદન. શિવ પ્રજાપતિ, શિવાની શુક્લ. A big round of applause for all the creators. તમારો વિડિયો જોઈને કોઈને કોઈક એવી ઇન્ફોર્મેશન મળે છે જેની એને જરૂર હતી કે પછી તમારો વિડિયો જોઈને કોઈને મોટિવેશન મળે છે? ને સ્ટાર્ટ એવી રીતે થયું હતું કે જનરલી હું ટીચર હતી એટલે એકાઉન્ટ ઓપન હોય, કેમ કે વારે સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ આવતી હોય ને એક્સેપ્ટ કરવી ને એમ કે મેડમ કરો એક્સેપ્ટ કરો, એટલે એકાઉન્ટ ઓપન હતું અને મારો બર્થડે હતો ત્યારે જયે મને નાનું એવું સરપ્રાઈઝ આપ્યું હતું બર્થડે માટે. એટલે એનું અમે રેન્ડમ શૂટ, બધા ફ્રેન્ડ્સ ભેગા થયા હતા અને એનું રેન્ડમ શૂટ કરીને અપલોડ રીલ કરી હતી અને સમહાઉ એ લોકો સાથે ક્લિક થઈ ગઈ, એમાં વ્યૂઝ આવવા માંડ્યા અને ઓલમોસ્ટ ત્યારે કહું ને તો અમે ઇવનિંગમાં અપલોડ કરી હશે ને સાંજ થયું ને સોરી રાત થઈ ત્યાં સુધીમાં 100 કે જેટલા વ્યૂઝ થઈ ગયા. એટલે ત્યારે સ્ટ્રાઇક થયું કે નહીં, યસ આ કંઈક વર્ક કરી રહ્યું છે આમાં ઇન્સ્ટાગ્રામમાં. બસ તો પછી આવી જ રીતે મારી સાથે જે ક્રિએટર્સ હતા, એસપી, માહી, કુશાલ, અમે બધાએ અમારી જર્ની વિશે વાત કરી, અલ્ગોરિધમ વિશે વાત કરી. બધી વાત, કેમ કે સવારમાં ઉઠીને પહેલું જ જોવાનું હોય કે રીલ્સ કેટલી ચાલી અને કેટલી ન ચાલી. પહેલું કામ સવારમાં ઉઠીને મારા ખાતે બધા ક્રિએટર જોઈ જશે. તમને લાગે છે એ હેલ્પ કરે છે? કારણ કે રિસેન્ટલી હું મારી વાત કરું કે મારા જનરલી વિડિયો જેવી રીતે સીધે કીધું કે ઘણા બધા લોકો ફ્રેમ ચેન્જ નથી કરતા. હું એક જ ગાડીમાં બેઠા સીધો આ કેમેરો લઈને મને જો ઓબ્ઝર્વ થયું મગજમાં એ ગાડી ઊભી રાખીને શૂટ કરી દઉં છું. નથી જોતો, બટ મને ઘણીવાર એવું થાય કે મારે જોવું જોઈએ, ભૂલી જવાય. કન્સિસ્ટન્સી બધામાં તો રહે નહીં. તો હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ? આઈ વુડ વોન્ટ ટુ નો ફ્રોમ યુ કે ભાઈ રેગ્યુલરલી ચેક કરતા રહો ને એના પરથી શું ખબર પડી શકે છે? એટલે અલ્ગોરિધમ ચેક કરવાથી ઇટ્સ લાઈક હમણાં તમે વાત કરી એમ કે હુક કેટલું વર્ક કરે છે ને કેટલું નહીં. તો અલ્ગોરિધમમાં એ બી બતાવે છે કે તમારી રીલ્સ જે છે એ કેટલા સેકન્ડ સુધીમાં લોકોએ સ્કીપ કરી દીધી, કેટલા સેકન્ડ સુધી જોઈ. તો એના ઉપરથી આઈડિયા આવે કે યસ આ હુક વર્ક કરી રહ્યું છે કે નથી કરી રહ્યું. કયા ટાઈમે તમારા સૌથી વધારે ફોલોવર્સ એક્ટિવ છે તો એ બી અલ્ગોરિધમમાંથી આઈડિયા આવે છે. કેટલા ફોલોવર્સ કનેક્ટ કરે છે, કેટલા નોન ફોલોવર્સ કનેક્ટ કરે છે, એ બી અલ્ગોરિધમમાંથી આઈડિયા આવે. કોમેન્ટમાં ગાળ દીધી હોય તો 2-4 જણા એની ઉપર ચડી બેઠા, ખા કેમ બોલ્યો? પ્રેમ એમાં જોવું નહીં પડતું એમ કે આ લોકો જોઈ લે છે. એનાથી એન્ગેજમેન્ટ વધે. બધો પછી ડિલેટ મારવાની. એનાથી એન્ગેજમેન્ટ વધ્યો. ખબર એનો વાયરલ કેમ છે વિડિયો? હા. સર આટલું કીધું ને, આ શ્યોર યુ વોન્ટ ટુ સે સમથિંગ? એટલે જેમ વાત કરી એમ કે કમેન્ટમાં જે કંઈ પણ આવતું એને ઇગ્નોર કરવાનું. પણ તમે એક વસ્તુ જો, એક્સિડન્ટ થાય તો ભીડ તો થાય જ છે. જોવાની મજા તો આવે જ બધા. પણ એવી રીતે જેમ સોશિયલ મીડિયા ઉપર પણ ભીડ થાય. તો પછી બહુ બધી વાકાચીકી કરીને આપણે ફોટોસ પડાવી લીધા. પાછળ જે ભાઈ છે એ મને કહે છે કે ભાઈ હાલો ફટાફટ ફોટોસ પાડીને તમે પાછળ આવી જાઓ. મેં કીધું હા આવું છું, પણ પહેલાં મને ફોટોસ તો પડાવી લો. આ બધા મારા પેન છે. લિટરલી આઈ લવ યુ ગાઈઝ, કેમ કે આ બધો તમારો પ્રેમ છે એના લીધે જ આપણે આગળ વધ્યા છીએ અને મને પર્સનલી એટલું બધું ગમે છે ને કે તમારા બધાનો પ્રેમ આટલો બધો મારી ઉપર છે. એટલા માટે જ હું આ સ્ટેજ ઉપર પહોંચી હતી અને યસ આમ જુઓ તમે લોકો કેટલા એક્સાઇટેડ છે અને એટલી જ હું પણ એક્સાઇટેડ હતી કે બધા સાથે મળીને વાતો કરું, જે મારા નાના ફેન્સ છે એની સાથે હું ડિસ્કશન કરું. વીઆઈપી ના વીઆઈપી
હવે આપણે જમવાનું છે, પણ આપણી સાથે માહી છે, કુશાલ છે, સિદ્ધ પ્રજાપતિ છે, બધા ક્રિએટર છે જેને મારી સાથે સ્ટેજ શેર કર્યું. હમણાં જો ચાન્સ મળશે તો આપણે એને પૂછી પણ લેશું કે કેવો રહ્યો એનો એક્સપિરિયન્સ. અત્યારે આપણે ભૂખ લાગી, જમી લેવી. હાલો, પેટ પૂજાનો ટાઈમ થઈ ગયો છે. પેટ પૂજાનો પેનલ ડિસ્કશન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. એસપી, કુશાલ, માહી અને હર્ષિલે હોસ્ટ આખું કર્યું. બહુ જ સરસ રહ્યું, બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યું. અને આપણે જમી લીધું છે ને હવે પાછું આપણે નેક્સ્ટ સેશનની રાહ જોઈ રહ્યા છીએ. CM બી આવવાના છે. 5:30 એવોર્ડ સેરેમની ચાલુ થશે તો જોઈએ જે આગળ શું થઈ રહ્યું છે. યસ ગાઈસ, આપણને થોડોક એવો ટાઈમ મળ્યો ને આપણે આવી ગયા ઘરે કપડાં બદલાવવા માટે. તમે જ વિચારો ને, એક કપડામાં છોકરી બિચારી કેટલાક ફોટો પાડે. અલગ અલગ કપડામાં ફોટો આવે તો મજા આવી જાય ને. તો સવારમાં આપણે જીન્સ ને ટોપ પહેર્યું હતું, અત્યારે આપણે આ વન પીસ પહેરી લીધું છે, સાથે બ્રેસલેટ બી ચેન્જ કરી લીધું છે, વોચ આપણે એ નહીં રાખી છે, રિંગ પહેરી લીધી છે, અને મોર્નિંગના થોડુંક રિલેક્સ વાળું હતું તો શૂઝ પહેર્યા હતા. અત્યારે મેં હવે હીલ્સ પહેરી લીધી છે અને આપણે પાછું ફટાફટ પહોંચી જઈએ, કેમ કે પહોંચવાનું છે. થોડોક ટાઈમ હતો એટલે ફટાફટ કપડાં બદલાવીને હવે આપણે જવાનું છે. તો અને હા આઈ ચેન્જ કરી નાખ્યું તું, ઇયરિંગ્સ બી જો કેવી લાગે. તમે આવું કરો છો કે નહીં મને કહેજો. થોડોક ટાઈમ મળે એટલે આપણે તો ગર્લ્સને શું હોય ભાઈ, અલગ અલગ કોસ્ચ્યુમમાં ફોટા આવવા જોઈએ, બીજું બધું કાંઈ નહીં. યસ, આપણે 0 કર્યું છે. બેઝમેન્ટમાં નથી લઈ જતા કેમ કે આપણે બેઝમેન્ટમાં ગાડી પાર્ક નથી કરી. ફટાફટ નીકળી જવાય ને એટલા માટે. ને અમે બેઝમેન્ટમાં ગાડી લઈ જવાનો કંટાળો આવે થોડોક, એટલે આપણે અહીંયાથી થોડુંક અમથું ચાલવાનું છે, પણ ચાલીને જ ગાડી સુધી વયા જશું. બોલો તો શું થાય કે તમે અંદર ગાડી લઈ જાઓ, પાછી ગાડી ઉપર લઈ આવો, અને આપણે મેં તમને હમણાં જેમ કીધું એમ કે ફટાફટ પહોંચવાનું છે તો દોડી લઈ. હાલો. ઓહ, અત્યારે વાતાવરણ થોડુંક સારું લાગી રહ્યું છે. તડકો નથી એટલે મજા આવશે. અને ચેન્જ કપડાં કરી લીધા તો થોડુંક વધારે ફ્રેશ ફીલ થાય છે. ફોટો તો છે જ એક રીઝન કપડાં બદલાવાનું, પણ સાથે તમે ચેન્જ કરી લો તો ડાયરેક્ટ તમને અલગ એનર્જી, અલગ વાઇબ્રેશન આવવા માંડે નવા કપડામાંથી. મને એવું લાગે છે ખાસ કરીને. તો આ તમારું માનવું છે કે નહીં મને કહેજો પ્લીઝ. મને તો એવું બહુ થાય કે નવા કપડાં પહેરી લીધા હોય ને તો આમ મજા આવી જાય. આપણે પહોંચી ગયા છીએ અને યસ, હવે અહીંયા ઇંતજામ જે છે એ થોડોક ટાઈટ થઈ ગયો છે કેમ કે CM સાહેબ આવવાના છે, એવોર્ડ સેરેમની ચાલુ થવાની છે, અને એની પહેલાં હજી 5:30 એવોર્ડ સેરેમની ચાલુ થવાની છે. અત્યારે હાઈ ટીનો ટાઈમ છે તો નાસ્તો કરવા જશું આપણે બધા થોડુંક. અહીંયા જુઓ તમે, આખું સિક્યુરિટી બધી આવી ગઈ છે, પોલીસોનો ઇંતજામ તમે જુઓ. તો નાસ્તો કરવા જોઈએ આપણે. બસ તો પછી આપણને પકડી લીધા ઇન્ટરવ્યૂ માટે અને પૂછ્યું કે શું લાગી રહ્યો છે અહીંયાનો માહોલ. પણ હવે હું શું કહું, તમે જ જુઓ કે અહીંયા બધા ક્રિએટર્સ આવી રહ્યા છે અને અંદર બેસી ગયા છે કેમ કે CM સાહેબ આવવાના હતા. અને CM સાહેબની સ્પીચ સાંભળો તમે. CM સાહેબની સ્પીચ પછી ચાલુ થયો એવોર્ડ સેરેમની, અને આપણા માનનીય મુખ્યમંત્રીના હાથે એવોર્ડ મળવો મારા માટે બહુ જ ગર્વની વાત હતી. ને CM સરને યાદ હતું કે અમે પહેલાં મળેલા છીએ. એકચ્યુઅલમાં અમે વોકલ ફોર લોકલ માટે સોમનાથ ઓલરેડી મળેલા હતા ને સરે યાદ કર્યું, યાદ રાખ્યું. એ બહુ જ મોટી વાત હતી મારા માટે. પછી જે રાઇઝિંગ ક્રિએટર્સ છે એમને મેં મારા હાથે એવોર્ડ આપ્યો, અને યસ, આવી જ રીતે આપણા જેવા ક્રિએટર્સ છે એ આગળ વધતા રહીએ એ જોઈને બહુ જ આનંદ આવે, બહુ જ મજા આવી અમને. પછી ચાલુ થઈ ગયા સુપર ગ્રુપ ઓફ પરફોર્મન્સ. શું એનર્જેટિક પરફોર્મન્સ હતા, જુઓ તમે, બહુ જ મજા આવે જોઈને. મતલબ કે આમ લેવલના પરફોર્મન્સ હતા કે આપણા રૂવાડા ઊભા થઈ જાય. ઇટ્સ સુપર થિંગ. જુઓ તમે. આમાં મારો અવાજ ન સંભળાણો પણ હું કહું છું કે શું સુપર પરફોર્મન્સ છે, જુઓ તમે.
કે જે આપણને સીએમના હાથે મળેલો છે અને સાથે ઘણી બધી આપણી ભારતીય સંસ્કૃતિની બુક પણ આપેલી છે જે હું વાંચીશ. ઘણી બધી છે, હું બતાવું તમને. હજી છે, હા હું તમને બતાવું. તે 15 દિવસ, જે ઓલમોસ્ટ બહુ બધી બુક છે જે આપણે વાંચશું. હું તમને કહીશ કે શું શું છે. ક્રિએટર ફેસ્ટ પૂરું થઈ ગયું છે, બધા બારે આવી ગયા છે. અહીંયા તમે માહોલ જુઓ, બધા ક્રિએટર્સનો શું મજા કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે, નાસ્તો કરી રહ્યા છે, જમી રહ્યા છે. હા સુપર. અને આમ બી તમને લાગે કે 1000 થી 1500 ક્રિએટર જ્યારે ભેગા થાય ત્યારે શું બાકા ઝીકી બોલે, એ બધું અહીંયા મતલબ કે તમને દેખાય છે આ બધા માહોલમાં. તો હું પણ જઈ રહી છું યાર. ચલો. જમવાનું શું યમી હતું, પણ મારે છોડીને જવું પડ્યું કેમ કે મારે બીજી જગ્યાએ હજી પહોંચવાનું છે, એટલે આપણે એ જમવાનો સ્વાદ ન લઈ શક્યા. પણ તમે બધા બસ આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો. આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ગાઈઝ. બાય બાય. ગુડ નાઇટ.